વડોદરા શહેરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુવાઓને રોજગારી પત્ર એનાયત કરવામાં આવ્યા. શહેરના આજવા રોડ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યુવાઓને રોજગારી પત્રો આપવામાં આવ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. આજનો દિવસ હજારો યુવાઓના સપના પૂર્ણ થવાનો દિવસ છે. 7 ઓક્ટોબર 2001ના દિવસ ગુજરાત માટે વિકાસની નવી ક્રાંતિ લાવ્યો હતો. ગુજરાતના મહિલા યુવાનોના ભવિષ્ય બદલવાનો દિવસ હતો. 7 ઓક્ટોબર 2001ના રોજ દેશને યુગ પુરુષ મોદીજી મુખ્યમંત્રી તરીકે મળ્યા. અનેક દિશાઓમાંથી ગુજરાતને રોકવાના પ્રયાસ થયા હતા, પરંતુ ટીમ ગુજરાતે તમામ આયામ પાર કર્યા. પહેલાં ગુજરાતને માંગતું ગુજરાત કહેવાતું હતું, હવે આપતું ગુજરાત કહેવામાં આવે છે. પહેલા કિલોમીટરે ફેક્ટરી દેખાતી હતી, હવે દિવાલે દિવાલે ફેક્ટરી દેખાય છે, તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યા. માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 24 વર્ષના સેવા, સમર્પણ અને સુશાસનના જે વર્ષો છે એને ઉજવતું એટલે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે યુવા રોજગાર અને સશક્તિકરણનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો, જેમાં આપણા પ્રભારી મંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજી ઉપસ્થિત રહ્યા. સાથે અનેક એવા યુવાનોને રોજગારી નિમણૂક પત્ર એનાયત કર્યા અને સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આજે મળ્યું છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત જે રીતે રોજગાર અને સ્વરોજગારની તકો નિર્માણ કરી અને વિકસિત ભારતમાં જે વિકસિત ગુજરાતના માધ્યમથી યોગદાન આપી રહ્યું છે, એને પણ આજે સૌએ મળીને વાગોડ્યું છે. मेरा नाम उन्नति तराड़ है और मैं बहुत बहुत आभारी हूँ रोज़गार कौशल्य सशक्तिकरण संगठन की, जिन्होंने हमें प्लेटफॉर्म प्रोवाइड किया, जिस वजह से हमें एज अ फ्रेशर हम हमारी जॉब स्टार्ट कर सके हैं और हम काफ़ी अच्छे से हमें हमारे जॉब में एनरोल कर दिया है. मैं KLM लेबोरेटरीज प्राइवेट लिमिटेड में एनरोल हूँ एज अ ट्रेनिंग ऑफिसर इन आरए.